વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં દેખાયું મગર. આર્ટ્સ ફેકલ્ટી પાસે 9 ફૂટનો મહાકાય મગર નીકળ્યો. એમએસયુમાં મહાકાય મગર નીકળતા દોડધામ મચી વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું. તો આ દ્રશ્યો તમે જુઓ. વડોદરા માટે હવે મગરનું સંકટ છે, કારણ કે જે વિશ્વામિત્રીના પાણી શહેરમાં ભરાયેલા હતા એ હવે ધીરે ધીરે ઓસરવા માંડ્યા છે. પરંતુ પાણી ઓસરતાની સાથે જ હવે મગર દેખાવા માંડ્યા છે. એમએસ યુનિવર્સિટીથી આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં 9 ફૂટનો મહાકાય મગર દેખાયો અને એમએસ યુનિવર્સિટીમાં દોડધામ મચી હતી. તો આ જે મગર છે તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવો શક્તિશાળી મહાકાય આ મગર છે. એટલે વડોદરાવાસીઓ માટે હવે એક તરફ પાણી ઓસરતાની સાથે નુકસાની અને તારાજીના દ્રશ્યો તો સામે આવી જ રહ્યા છે, પણ સાથે સાથે હવે મગરનો ભય પણ છે, કારણ કે અનેક રહેણાંક વિસ્તારોમાંથી પણ મગર જોવા મળ્યા છે. તો અગાઉ પણ જ્યારે વિશ્વામિત્રીનું પાણી વડોદરામાં ઘૂસી ગયું હતું ત્યારે પણ વડોદરામાં આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. પાણી ઓસરતાની સાથે ઠેર ઠેર મગર દેખાવા માંડ્યા હતા. એક શ્વાનનું મગરે શિકાર કર્યો હતો તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો હમણાં 2 દિવસ પહેલા જ માંજલપુર વિસ્તારમાં પણ મગર દેખાયો હતો. હવે અત્યારે તમે આ દ્રશ્યો જુઓ કે એમએસ યુનિવર્સિટીમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.